આજે હવે આપણે આપણું નવું પદ્ય જોશું, જેનું નામ છે હનુમદ વર્ણિત રામ વૃતાંત. હનુમત એટલે કે હનુમાનજી, વર્ણિત એટલે કે વર્ણન કરાયેલું, રામ વૃતાંત એટલે કે રામનો વૃતાંત. તો અહીંયા હનુમાનજી જે છે એ રામનો વૃતાંત વર્ણવે છે. તો જોઈએ શ્રી રામના બારામાં અહીંયા હનુમાનજી છે એ શું વર્ણન કહે છે. તો મિત્રો, સૌપ્રથમ આપણું જે સંસ્કૃત સાહિત્ય છે એની અંદર વાલ્મીકી એ આપણા આદિકવિ છે. આદિકવિ એટલે કે પહેલા જેમનાથી શરૂઆત થઈ હોય તેવા સંસ્કૃત સાહિત્યના આદિકવિ વાલ્મીકી છે. અને એમણે રચેલું રામાયણ એમના આદિકવિ હોવાના કારણે સંસ્કૃતનું આદિ કાવ્ય કહેવાય છે. કારણ કે સૌથી પહેલા કવિ જ વાલ્મીકી, તો એમના દ્વારા રચિત રામાયણ પણ આદિ કાવ્ય કહેવાય છે. અને જો કે વાલ્મીકી એક ઋષિ થઈ ગયા હતા, એના કારણે આપણે એમને આર્ષ કાવ્ય, રામાયણને આપણે આર્ષ કાવ્ય પણ કહી શકીએ છીએ. ત્યાર પછી રામાયણની વાત કરીએ તો રામાયણની અંદર 7 કાંડ છે, મીન્સ કે 7 વિભાગ છે. જેમાં પહેલો કાંડ છે એને આદિકાંડ કહે છે અને છેલ્લો કાંડ છે એને ઉત્તરકાંડ કહે છે. કુલ મળીને રામાયણની અંદર 24,000 શ્લોક છે. જેની અંદર શ્લોકો આવેલા છે 24,000 જેટલા છે. અને એના કારણે એને ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા એવું પણ કહે છે. ચતુર્વિંશતિ 24 સાહસ્ત્રી 1000, 24,000 સંહિતા એવું નામ પણ આને આપેલું છે, ચતુર્વિંશતિ સાહિસ્ત્રી એવું. ત્યાર પછી રામાયણનું જે સુંદરકાંડ છે એમાંથી આપણું આ પ્રસ્તુત પદ્ય લીધેલું છે. જેમ કે આપણે પહેલા વાત કરી કે 7 કાંડ છે, એમાંનું જે સુંદરકાંડ છે એમાંથી આપણું પ્રસ્તુત પદ્ય લીધેલું છે. હનુમાનજી જે છે એ લંકામાં જાય છે, અશોક વાટિકામાં, જ્યાં સીતાજીને અપહરણ કરીને રખાયેલા હતા રાવણ દ્વારા. તો સીતાની મુલાકાત લે છે હનુમાનજી, અને આ સમયે એ રામના દૂત તરીકે આવેલા હતા. એટલે હનુમાન માતા સીતાને વિશ્વાસ બેસે કે હું રામનો જ માણસ છું, એ માટે થઈ શ્રી રામની વીંટી આપે છે. અને રામના જીવનનો અત્યાર સુધીનું તમામ ઘટનાઓનું વર્ણન સંક્ષેપમાં કરે છે. અને એ દરમિયાન હનુમાને રામના ગુણો પણ વર્ણવ્યા છે કે શ્રી રામની અંદર કેવા ગુણો છે જેના કારણે રામ મહાન છે. અને એ વાતને ધ્યાનમાં રાખીને આપણામાં પણ એવા ગુણો હોવા જોઈએ એવું આપણને કહેવામાં આવ્યું છે કે તો જ આપણે મહાન થઈશું. અને આવી શીખ આપણે આ પાઠમાંથી શીખવાની છે. તો જોઈએ કે શ્રી રામની અંદર એવા કયા ગુણ હતા, એવા કયા વૃતાંતની વાત અહીંયા હનુમાન કરે છે.